સુમુલ ડેરીની સામાન્ય સભામાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ અને નિર્ણયો લેવાયા। આ વખતે વિરોધ કરનાર ડિરેક્ટર રાજુભાઈ પાઠક અને ચેરમેન માનસિંહ પટેલના સૂર બદલાયા હોવાનું જોવા મળ્યું હતું। આ વિવાદ સરકાર સુધી જતા બંને એક સાથે જોવા મળ્યા હતા। ગત સામાન્ય સભામાં રાજુભાઈ પાઠકે મહારાષ્ટ્રથી દૂધ લાવતી મંડળીઓ પર દંડ ન કરવામાં આવે તે માટે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને દંડની કાર્યવાહી હટાવવા માટે હુકમ ચલાવ્યો હતો। તે સમયે સુમુલના એમડી ઉપર હાથ ઉઠાવવાનો પ્રયાસ પણ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું। પરંતુ આજની સામાન્ય સભામાં રાજુભાઈ પાઠકનો સૂર અચાનક બદલાયો અને તેમણે દંડના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો। એટલું જ નહીં, અગાઉ એકબીજાનો વિરોધ કરનાર રાજુભાઈ પાઠક અને ચેરમેન માનસિંહ પટેલ એકબીજાની આજુબાજુમાં બેઠેલા જોવા મળ્યા। સુમુલ ડેરી દ્વારા 25 જેટલી મંડળીઓ પર મહારાષ્ટ્રથી દૂધ લાવીને આપવા બદલ કુલ 3.25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ મુદ્દે સુરત અને તાપી જિલ્લામાં ભારે વિરોધ જોવા મળ્યો હતો તેમજ તાપી જિલ્લામાં મંડળીઓ દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી। ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું કે સુમુલ ડેરી 1200 જેટલી મંડળીઓ સાથે કામ કરે છે અને નીતિ નિયમોનું કડક પાલન કરાવે છે। જ્યારે કોઈ મંડળી નિયમ ભંગ કરે છે ત્યારે દંડ જેવી કાર્યવાહી કરવામાં આવે છે। તેમણે સ્પષ્ટતા કરી કે આ કાર્યવાહી બહારનું ઠંડુ દૂધ લાવવા માટે નહીં, પરંતુ ડેરીના સભાસદો બહારથી દૂધ ન લાવે તે માટે કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી રાજુ પાઠક ઉપર 1000 કરોડના કૌભાંડનો આક્ષેપ લાગી રહ્યો છે। આ અંગે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સુમુલના ઉપપ્રમુખ રાજુ પાઠકે મોટું નિવેદન આપ્યું હતું। તેમણે પડકાર ફેંક્યો કે જો કોઈ પણ ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ કરી બતાવે તો તેઓ સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દેશે। તેમણે જણાવ્યું કે સંસ્થામાં ચેરમેન દ્વારા જે વિગત આપવામાં આવી હતી તે આપી દેવાઈ છે અને કોઈ આંતરિક વિવાદ નથી। ચર્ચા તંદુરસ્ત રીતે થતી હોય છે અને કોઈને ગેરસમજ થતી હોય તો તે દૂર કરવામાં આવે છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે સુમુલમાં વર્ષોથી ડોક્યુમેન્ટ પ્રોસેસથી કામ થાય છે અને અમૂલ પેટર્નનો ભંગ સુમુલ ચલાવી લેવા માંગતું નથી। તેમણે આક્ષેપ કરનાર લોકોને પ્રશ્ન પૂછવા જણાવ્યું અને કહ્યું કે આજ સુધી તેમને કોઈ જગ્યાએ બોલાવીને પૂછવામાં આવ્યું નથી। જ્યારે પૂછવામાં આવશે ત્યારે તેઓ જવાબ આપશે અને પુરાવા આપવા જણાવ્યું। સામાન્ય સભા બાદ સુમુલના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું કે સહકારી દૂધ ઉત્પાદકોની અંતિમ કારોબારી મળી હતી જેમાં વાર્ષિક હિસાબો અને તમામ કામો મંજૂર કરવામાં આવ્યા। તેમણે મંડળીઓને દંડ મુદ્દે પુનરોચ્ચાર કર્યો કે નિયમો પ્રમાણે જ કામગીરી કરવામાં આવે છે। તેમણે ઉમેર્યું કે બોર્ડ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરતું આવ્યું છે અને બોર્ડના એકતરફી કામને કારણે સુમુલની પ્રગતિ થઈ છે। આમ સુમુલ ડેરીની આજની સામાન્ય સભામાં મહત્વના નિર્ણયો લેવાયા અને લાંબા સમયથી ચાલતા કેટલાક વિવાદો અને આક્ષેપો પર પણ ખુલાસા કરવામાં આવ્યા। સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આ 24-25ની અંતિમ કારોબારી હતી। એમાં મેં વાર્ષિક હિસાબો મંજૂર કર્યા અને તેની સાથે આવનારા દિવસોના જે આયોજન છે એની પણ અમે ચર્ચા કરી અને આ બોર્ડે સર્વાનુમતે એજન્ડાના તમામ કામો પૂરા કરીને મીટિંગ પૂરી કરી। સર, જે મંડળીને દંડ ફટકારવાની જે વાત હતી તેને લઈને અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે। અમૂલ ફેડરેશનના નિયમો પ્રમાણે અમે કામ કરીએ છીએ। દંડ ફટકારવાની કે દંડ કરવાનો કોઈ સવાલ નથી, પણ અમારી જે 1200 જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ, નિયમો, નીતિઓ નક્કી કરીએ છીએ। સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ। એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય, પ્રતિનિધિ મીન્સ કે મંડળી, તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છીએ। કઈ રીતે કંટ્રોલ કરવામાં આવે? અમૂલ પેટર્નની બહાર જઈને બહારનું જે દૂધ ઠંડુ આવ્યું, ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશન વાળું નહીં, એ ઠંડુ દૂધ પણ નહીં, પણ અમારી જે મંડળીઓ છે, અમારા જે સભાસદો છે એ ગામની મંડળીમાં જ ભરે, બહારથી લાવીને વેપાર નહીં કરે, એવો અમારો અમૂલ પેટર્નનો નિયમ છે। આ નિયમ તો તૂટ્યો હતો સાહેબ, આ નિયમ તૂટ્યો એટલે તો દંડ કરવામાં આવ્યો હતો ને?
નિયમ તૂટ્યો છે માટે અમારા કુટુંબીજનો જ છે આ મંડળીવાળા, સમજો તમે, એ પારકા નથી. પણ સચિવ સુધી વાત થઈ કે નહીં? એ તો સચિવ સુધી ફરિયાદ શા માટે ગઈ? સમાચારો આવ્યા અને વાત તો સચિવ સુધી સરકાર સુધી જાય, એમાં કઈ નવી વાત છે નહીં. તો સાહેબ એક બીજા ડિરેક્ટર પર હાથ વાપરવાની વાત હતી કે કેટલી યોગ્ય છે, કઈ રીતે જોઈ રહ્યા છો? એવી કોઈ વાત છે નહીં. સમગ્ર બોર્ડ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરે છે અને કામ કરી રહેલું છે. મેં શરૂઆતમાં જ તમને આપી, એટલે વિશેષ કઈ મારે કહેવું નથી. જે તે સમયે આપ સામે કેમ નહીં આવ્યા મીડિયા સામે? જે તે સમયે મીડિયા સામે કેમ ના આવ્યા? આવું કઈ નથી તો કશું નથી, આવું કશું જ નથી. પાછો વારંવાર હું કહું છું કે બોર્ડ એકમતથી કામ કરે છે અને એના કારણે આ સુમૂલની પ્રગતિ છે અને એના કારણે અમે અમારા ગ્રાહકોને સાચવી શક્યા છે. એટલે હવે પછી મારે બીજું કઈ કહેવું નથી. 1000 કરોડના કૌભાંડની વાત કરી હતી તમે. ચેરમેનશ્રીએ કીધું કે આંતરિક વિવાદ કોઈ જગ્યાએ છે નથી. ચર્ચા તંદુરસ્ત થતી હોય છે કોઈ પણ ઇસ્યુ, કોઈ પણ મુદ્દા પર, અને કોઈને ગેરસમજ થતી હોય એ સમસ્યા દૂર કરીને સંસ્થાના હિતમાં ધ્યાન રાખીને સચિવે તપાસ કેમ આપી? તપાસની અંદર શું નીકળ્યું? એક મિનિટ છે, તમને એક વસ્તુ કહું કે પહેલામાં પહેલું સચિવશ્રીએ રિપોર્ટ સાનો મંગાવ્યો એ તો મીડિયા મારફત જાણ્યું છે. જયેશ નિરાળે પણ સમર્થન આપ્યું છે. મીડિયા મારફત જાણ્યું છે. તમારા ડિરેક્ટર સમર્થન તમે જે કંઈક પૂછવા માંગો છો એ સ્પષ્ટ કરો ને. મારી ડિસિઝન એજન્ડાના કામ વાર્ષિક હિસાબ સર્વાનુમતે મંજૂર એક રાગીતાથી કર્યા છે. શાનું સમર્થન મને તો આમાં કેવું છે હરીફભાઈ કે મીડિયા મારફત પહેલામાં પહેલી સત્તાવાર રીતે બી તમને પ્રેસ પર પહોંચાડશે કે સુમૂલમાં વર્ષોથી ડોક્યુમેન્ટથી લઈને પ્રોસેસ સુધી, ફાઇનલ પ્રોડક્ટ સુધી બિલકુલ ચેક પોઈન્ટ અને ટ્રાન્સપરન્ટ સાથે કામ થઈ રહ્યું છે. કોઈ એવું એડલ્ટેશન વાળું દૂધ આજ દિન સુધી સુમૂલે સ્વીકાર્યું નથી. સમજી લેજો, કોઈ જગ્યાએ કોઈ મંડળીએ અમૂલ પેટર્નની વિરુદ્ધ કામ કર્યું હોય તો એના માટે આજે પણ બોર્ડે નીતિ નિયમો બનાવી સહકારથી કેવી રીતના મંડળીઓનું અહિત માસ એક બે વ્યક્તિએ ભૂલ કરી હોય, આ ફેડરલ સંસ્થાની વ્યવસ્થા છે એમાં નીચે જેન્યુન સભાસદો જે છે એના હિતને પણ ધ્યાન, એનું અહિત નહીં થાય. કાયદાના સિદ્ધાંત પ્રમાણે તમે બધા મીડિયાના લોકો છો, બધી ખબર હોય છે કે ભાઈ 99 દોષિત ને દંડ નહીં થાય, પણ એક નિર્દોષ ને દંડ નહીં થાય. આ સિદ્ધાંતના આધારે બી કામ કરવું પડતું હોય છે. આવા કોઈ મોટા ઇસ્યુઝ છે નથી અને સુમૂલ ટ્રાન્સપરન્ટ રીતે બોર્ડની આ મંડળ કામ કરે છે. એમડીને બોલાવીને પૂછી લો ને કોઈ પ્રેશર કર્યું હોય તો. વાત ભાઈ, જો એક વસ્તુ મારી વાત સાંભળો, એક મિનિટ. વાતો ગોસિપના કોઈ જવાબ મળશે નહીં. એવી કોઈ ટેબલ સ્ટોરી ચલાવવામાં અમારે કોઈ વાત કરવા નથી. થેન્ક યુ. મારી વાત સાંભળો. માનસિંહભાઈ ને રાજુભાઈ ચૂંટણી લડશે, જ્યારે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે ત્યારે પ્રશ્ન પૂછજો ને, ત્યારે જવાબ આપીશ. મને ભવિષ્ય જોતા આવડતું નથી. કોના દંડ માફી? જો એક વસ્તુ, દંડ માફી ફેવરમાં આવવું નહીં આવવું એ વિષય નથી. મૂળ નિયમ, કાયદો, સિદ્ધાંતના આધારે દંડનો વિષય રાજ્ય સરકાર સુધી પહોંચે એક મંત્રીનું તમે ગોસિપ ચલવો, તમે વાત કરો. ગોસિપ નથી. કાર્યક્રમનું નિવેદન છે. વ્યારામાં રેલી થાય છે. તમારા ડિરેક્ટરો તમે કહો છો તો દંડ જે ફટકારવામાં આવ્યો છે તે યોગ્ય છે કે પછી નથી?